રાજકોટ જામનગર રોડની એમ્સ હોસ્પિટલને જોડતો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ રોડના કામની મંજૂરી વર્ષ 2021માં આપવામાં આવી હતી। તે સમયે માત્ર એક જ રેલવે ટ્રેક હતો, જે મુજબ સમગ્ર રોડનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે રેલવેના 2 પાટા થઈ જતા ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી કરવામાં આવી છે, જેના કારણે કામગીરી અટકી પડી। આ અંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ કાર્યપાલિકાને પત્ર લખીને બિસ્માર રસ્તાની તાત્કાલિક મરમ્મત કરવામાં આવે તેવી રજૂઆત કરી છે। આ સમગ્ર મામલે જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેર કુલદીપ મકવાણાએ જણાવ્યું હતું કે રેલવેના ડબલ ટ્રેક થવાના કારણે બ્રિજના પિલરની ડિઝાઇનમાં ફેરફાર કરવો પડશે। હાલ આ રેલવે વિભાગની મંજૂરી હેઠળ છે। મંજૂરી મળ્યા બાદ જ આગામી 1.5 થી 2 મહિનામાં કામગીરી શરૂ થઈ શકશે। જો બીજી તરફ રસ્તો અત્યંત બિસ્માર હોવાથી દર્દી અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, તેમજ વૈકલ્પિક માર્ગ તરીકે માધાપર ચોકડી થઈને એમ્સ તરફ જતો રસ્તો વાપરવા અપીલ કરવામાં આવી। રોડમાં તો સાહેબ વધારે નુકસાન ખાડા ખબડા જે ચોમાસાની પરિસ્થિતિ છે એમાં હજી કઈ થયું નથી। અહીંયા માંગમાં તો એવું છે, રોડ રસ્તા જો નવા બની જાય તો સારું બધા માટે, અને માણસોને એમ્સ અહીંયા બન્યા પછી વધારે રસ્તો ખરાબ થઈ ગયો છે। અને બીજું કે આ ચોમાસાના કારણે વધારે નુકસાન માણસોને થાય। સાહેબ, આ ગવર્મેન્ટ સરકાર કેન્દ્ર લેવલની અમને એમ્સ હોસ્પિટલ અહીંયા આપી છે, પણ આ રસ્તાની તમે હાલત જુઓ। કેન્દ્રની હોસ્પિટલ જે એમ્સ જેવી હોસ્પિટલ દીધી છે, પણ રસ્તામાં એક પણ દર્દી હોસ્પિટલ પહોંચે એવી પરિસ્થિતિ નથી। તમે જોઈ શકો છો, આ 5-5 ફૂટના ખાડા છે, અને આ લગભગ છેલ્લા 5 વર્ષની પોઝિશન આ છે। હવે અહીંયા અમારે એક બ્રિજ પાસ કર્યો છે, એ બ્રિજનો પણ કઈ નેઠો નથી। હવે એમ કહે કે બ્રિજની ડિઝાઇન ફરી છે, હવે 2-3 વર્ષ તો બ્રિજની ડિઝાઇન ફરવામાં વહી જાય, નથી બ્રિજનો નેઠો, નથી આ રસ્તો એટલો કાચો। તમે જો આ ગાડા માર્ગ એ કઈ ખારો હોય એવી રસ્તાની પરિસ્થિતિ છે, અને કેન્દ્ર લેવલની હોસ્પિટલ આપી દીધી। એનો મતલબ શું સાહેબ? હવે આ રસ્તાનું કઈક થોડુંક કરાવો, આમ ન હોય। આના કરતા ગામડાની ડામર પટ્ટીઓ કઈ ખારી છે, અને આ કેન્દ્ર લેવલની હોસ્પિટલનો રસ્તો તમે જોઈ શકો છો। આમાં દર્દી આવે કેમ? આની પરિસ્થિતિ તમે જુઓ। રાજકોટ જામનગર રોડથી એમ્સને જોડતો એમ્સ એપ્રોચ રોડ, જેમાં હાલ જામનગર રોડથી એમ્સ ચોકડી સુધીનો આરઓબી રેલવે ઓવરબ્રિજ મંજૂર થયેલ છે, જેનો વર્ક ઓર્ડર જાન્યુઆરીમાં કડથિયા એન્જિનિયરિંગને આપેલો છે। સદરુ સ્થળ ઉપર જે તે સમયે એસ્ટિમેટ બનેલું ત્યારે રેલવેનો એક ટ્રેક હયાત હતો। હાલ રેલવેના ડબલ ટ્રેક થયેલા હોવાથી રેલવે વિભાગનો જે RP4 નંબરનો પિલર હતો તે રેલવે ટ્રેકથી ખૂબ જ નજીક હોવાથી રેલવે વિભાગ દ્વારા સદરુ ખોદાણ કરવાની ના પાડેલ હોય, જેથી આરઓબીની ડિઝાઇન ફેરફાર કરવા માટે હાલ રેલવે વિભાગમાં મંજૂરી હેઠળ છે।